તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે પ્રેક્ટિકલ નંબર 5 EICMમાં પરફોર્મ કરવાના છે એ છે આપણો ઇન્ડક્શન મોટરને માટે ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે ઇન્ડક્શન મોટર વિશે થોડી જાણકારી મેળવી લઈએ કે ઇન્ડક્શન મોટર છે શું. તો પહેલાં આપણે તેનો થોડો ડિફરન્સ જોઈ લઈએ. તો ઇન્ડક્શન મોટર જે છે તેનું જે કન્સ્ટ્રક્શન મજબૂત હોય છે અને આ ઇન્ડક્શન મોટર છે તેની રચના જે હોય તે સિમ્પલ રચના હોય છે અને તેનો જે ઇનિશિયલ કોસ્ટ હોય પ્રાઇમરી ખર્ચો તે થોડો ઓછો હોય છે અલગ બીજી મોટરના કમ્પેરિઝનમાં. ને આ મોટરનું જે મેન્ટેનન્સ કરવાનું હોય છે તે મેન્ટેનન્સ કોસ્ટ પણ ઓછો આવે છે અને સરળતાથી તેનું મેન્ટેનન્સ થઈ શકે છે. આ મોટરનો જે પાવર ફેક્ટર હોય છે તે હંમેશા લેગિંગમાં હોય છે. આ મોટરનો જે એસી સપ્લાય પર વર્ક કરે છે એને ફક્ત એસી સપ્લાયની જરૂર પડે છે. આ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ છે. આ મોટરમાં લોડ સાથે સ્પીડમાં ઘટાડો થાય છે, એટલે જેમ જેમ આપણે લોડ ઘટાડીશું તેમ તેમ એની સ્પીડ પણ ઓછી થશે. આ સાથે આ મોટરમાં ઓવરલોડ કેપેસિટી જે હોય છે તે વધારે હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકારો. કેટલા ટાઈપની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય છે? તો તેમાં છે પહેલું શેડેડ પોલ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે. ત્યારબાદ રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન, ત્યારબાદ કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન. કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રનમાં બે ટાઈપની હોય છે, સિંગલ વેલ્યુ કેપેસિટર એન્ડ ડબલ વેલ્યુ કેપેસિટર. આપણા આટલા ટાઈપ્સ હોય છે તેના ઇન્ડક્શન મોટરના. તો મિત્રો, હવે આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર માટેની જે એપ્લિકેશન્સ હોય છે તે જોઈશું. મેં તમને હમણાં ટાઈપ્સ કીધા તે પ્રમાણે આપણે તેની થોડી જોઈ લઈએ, એપ્લિકેશન્સ જોઈ લઈએ. તેમાં પહેલા નંબર પર છે શેડેડ પોલ મોટર. તેમાં જે આપણે ટેબલ ફેન છે, રમકડા છે, ટર્ન ટેબલ છે, હેર ડ્રાયર વગેરે જેવી જે ઇક્વિપમેન્ટ હોય છે તેમાં આ મોટરનો ઉપયોગ થાય છે અને તેની કેપેસિટી પણ ઓછી હોય છે. ત્યારબાદ બીજા નંબર પર છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન વાળી મોટર. એ જે આપણો પંખો છે, બ્લોઅર, ત્યારબાદ જે સેન્ટ્રીફ્યુગલ પંપ છે, ત્યારબાદ વોશિંગ મશીન છે, ઓઇલ બર્નર છે, ત્યારબાદ જે રેફ્રિજરેટર વગેરે જેવા ઇક્વિપમેન્ટ છે આપણા તેમાં રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન વાળી મોટર વપરાય છે. પછી નંબર 3 પર છે આપણે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન વાળી મોટર. તો તે વધારે પડતું સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર જ્યાં હોય ત્યાં, એટલે કે સેન્ટ્રીફ્યુગલ પંપમાં, ડ્રિલિંગ મશીનમાં, ઘરઘંટી વગેરે જેવામાં આ મોટર વપરાય છે. ત્યારબાદ છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. તે છે સિંગલ ફેન છે, બ્લોઅર છે, ઓઇલ બર્નર વગેરે જેવામાં ઉપયોગ થાય છે આ મોટરનો. તે જલ્દી સ્પીડ રિઝર્વ કરવાની હોય ત્યાં, એટલે કે રિયોસ્ટેટ છે, ઇન્ડક્શન રેગ્યુલેટર્સ છે, ત્યારબાદ ફર્નેસ છે વગેરે જેવાને કંટ્રોલ કરવા માટે આ મોટર વપરાય છે. જે છેલ્લા નંબર પર છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન પ્રકારનું. તો આમાં જે ગ્રાઉન્ડર છે, પોલિશર છે, ઘરઘંટી છે, કોમ્પ્રેસર છે વગેરે જેવામાં આ મોટર વાપરવામાં આવે છે. એટલે હવે આપણે એપ્લિકેશન જોઈએ. તો મિત્રો, હવે આપણે જોઈશું 3 ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકાર. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં ખાલી 2 જ પ્રકાર છે, સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તો હવે પહેલા સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર જે છે તેમાં મુખ્ય 2 ભાગ હોય છે. તેમાં સ્ટેટર હોય છે અને રોટર હોય છે. તો હવે સ્ટેટર છે, સ્ટેટરમાં પણ બીજા અલગથી 3 પ્રકાર હોય છે. તેમાં પહેલા નંબર પર છે ફ્રેમ, ત્યારબાદ કોર અને ત્રીજા નંબર પર છે સ્ટેટર વાઇન્ડિંગ. તો ફ્રેમ આયરન અથવા સ્ટીલના પ્લેટ વાળીને બનાવવામાં આવે છે. સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલના લેમિનેશનને ફ્રેમમાં રાખવામાં આવે છે. કોર લેમિનેટ કરેલી હોવાથી એડી કરંટ લોસ ઓછો થાય છે. હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા માટે સિલિકોન સ્ટીલ અથવા ડાયનેમો સ્ટીલના લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે. તો લેમિનેશનને એકબીજાથી ઇન્સ્યુલેટ કરી અંદરની બાજુએ ખાંચા પાડી સ્ટેટર વાઇન્ડિંગ રાખવામાં આવે છે. સ્ટેટર વાઇન્ડિંગ 3 ફેઝ અને ચોક્કસ સંખ્યાના
પોલ માટે બાંધવામાં આવે છે, જે સ્ટેટર અથવા સ્ટાર અથવા ડેલ્ટામાં હોય છે. તો હવે હું તમને સ્ટેટરનો એક નાનો ડાયાગ્રામ બતાવવા જઈ રહ્યો છું. હવે બીજા નંબર પર છે રોટર. રોટર વિશે જાણકારી મેળવીએ તો રોટર જે છે તે લેમિનેટ કરેલ કોરથી બનેલો હોય છે. તો તેમાં લેમિનેશનના બહારના જે પરિઘ હોય છે, બહારના પરિઘ પર ખાંચા પાડીને ખાંચામાં કોપરનો સળિયો રાખવામાં આવે છે. ત્યારબાદ સળિયાને બંને બાજુથી કોપરની રિંગ દ્વારા શોર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેનો દેખાવ, રોટરનો દેખાવ ખિસકોલી જે હોય છે આપણી સ્ક્વિરલ, ખિસકોલીના પાંજરા જેવો હોવાથી આને સ્ક્વિરલ ગેજ રોટર કહેવામાં આવે છે. તો રોટર વાઇન્ડિંગ શોર્ટ કરેલું હોવાથી તેમાં સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ અથવા સ્પીડના કંટ્રોલ માટે રેઝિસ્ટન્સ જોડી શકાતા નથી. આની રચના તથા બાંધો મજબૂત હોય છે. તો મિત્રો હવે છે ડબલ કેજ રોટર. તો આમાં જે રોટર પર બે કેજ બનાવી બહારના કેજમાં વધારે રેઝિસ્ટન્સવાળા કોપરના સળિયા રાખવામાં આવે છે, જ્યારે અંદરના કેજમાં ઓછા રેઝિસ્ટન્સવાળા કોપરના સળિયા રાખવામાં આવે છે. બહારના કેજનો રેઝિસ્ટન્સ વધારે હોવાથી X/R નો ગુણોત્તર ઓછો છે, જ્યારે અંદરના કેજનો રેઝિસ્ટન્સ ઓછો હોવાથી X/R ગુણોત્તર વધારે હોય છે. ત્યારબાદ છે આપણું સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તો તેમાં આ પ્રકારનું જે મોટરમાં સ્ટેટરની રચના સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરના સ્ટેટર જેવી હોય છે. તો હવે રોટરની રચના, જેમાં શાફ્ટ પર લેમિનેટ ફિટ કરવામાં આવે છે. રોટરની શાફ્ટ પર લેમિનેશન ફિટ કરવામાં આવે છે. સ્ટેટરની કોરના ખાંચામાં 3 ફેઝ વાઇન્ડિંગ સ્ટેટર વાઇન્ડિંગના પોલ જેટલા જ પોલ માટે બાંધવામાં આવે છે. વાઇન્ડિંગ હંમેશા સ્ટેટરમાં જોડવામાં આવે છે. શાફ્ટ પર બ્રાસની 3 સ્લીપ રિંગ બેસાડવામાં આવે છે અને આ રિંગો એકબીજાથી તથા શાફ્ટની ઇન્સ્યુલેટ કરવામાં આવે છે. સ્લીપ રિંગ પર કાર્બન બ્રશ સ્પ્રિંગની મદદથી રાખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વચ્ચેનો તફાવત. તો સૌપ્રથમ પહેલાં આપણે જોઈએ તો જે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર છે તેનું કન્સ્ટ્રક્શન મજબૂત હોય છે અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનું જે કન્સ્ટ્રક્શન છે તે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરની કમ્પેરિઝનમાં થોડું ઓછું મજબૂત હોય છે. ત્યારબાદ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરની જે રચના હોય છે તે સાદી હોય છે અને જે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર છે તેની રચના થોડી કોમ્પ્લિકેટેડ હોય છે. ત્યારબાદ નંબર 3 પર જોઈએ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરની જે સાઇઝ છે તે નાની હોય છે અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની સાઇઝ મોટી હોય છે. ત્યારબાદ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરની જે કોસ્ટ હોય છે તે કોસ્ટ ઓછી હોય છે અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની કોસ્ટ વધારે હોય છે. ત્યારબાદ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરને મેન્ટેનન્સ ઓછું આવે છે અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ વધારે હોય છે. સ્ટાર્ટિંગ ટોર્ક સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરનો ઓછો હોય છે અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય છે. હવે આપણે વર્કિંગ ઓફ ઇન્ડક્શન મોટર જોવાના છે. ઇન્ડક્શન મોટર કઈ રીતે વર્ક કરે છે તે જોવાના છે. તો સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે રોટેટિંગ ફિલ્ડ જનરેટ થાય છે. તે સિન્ક્રોનસ સ્પીડથી ફરે છે. એ ફિલ્ડ જે રોટરના વાઇન્ડિંગ સાથે લિંક થવાથી રોટરના વાઇન્ડિંગમાં EMF જનરેટ થાય છે. રોટર શોર્ટ કરેલ હોવાથી રોટરના બારમાંથી કરંટ પસાર થાય છે. હવે રોટર એ મેગ્નેટિક ફિલ્ડમાં હોવાથી તેના પર ફોર્સ લાગુ પડે છે. આથી રોટર ફરે છે, જેની ડાયરેક્શન મેગ્નેટિક ફિલ્ડની દિશામાં અને ઝડપ તેના કરતાં ઓછી હોય છે. ત્યારબાદ ફ્લેમિંગના રાઇટ હેન્ડના રૂલ પરથી રોટર કરંટ કઈ દિશામાં વહે છે તે જાણી શકાય છે. ત્યારબાદ મેગ્નેટિક ફિલ્ડ જે છે તે ક્લોકવાઇઝ દિશામાં અને કંડક્ટર એન્ટી ક્લોકવાઇઝ દિશામાં હોય છે. જે ફ્લેમિંગનો રાઇટ હેન્ડ રૂલ લાગુ પાડીએ તો ઇન્ડ્યુસ થતો કરંટની જે ડાયરેક્શન છે તે અંદરથી બહાર જશે. હવે કંડક્ટરમાંથી કરંટ પસાર થાય છે અને તે ચુંબકીય ક્ષેત્રમાં
મૂકેલ હોવાથી તેના પર મિકેનિકલ ફોર્સ લાગુ પડે છે, જેની દિશા ફ્લેમિંગના લેફ્ટ હેન્ડના રૂલ પરથી જાણી શકાય છે. આ નિયમ લાગુ પાડતા રોટર ક્લોકવાઇઝ દિશામાં ફરે છે, જેની ઝડપ એ મેગ્નેટિક ફિલ્ડની ઝડપ કરતાં ઓછી છે, જેને n થી દર્શાવવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે ઇન્ડક્શન મોટરમાં થતા પાવર લોસ અને તેનો પાવર સિરીઝ ડાયાગ્રામ જોઈશું. તો પહેલાં આપણે જોઈએ તો ઇન્ડક્શન મોટરમાં કયા કયા પ્રકારના લોસ થાય છે. તો તેમાં સ્ટેટરના લોસ આવશે. પહેલાં તો સ્ટેટરમાં આયરન લોસ થાય છે. પહેલો આયરન લોસ, જે આયરન લોસ એ સ્ટેટરની કોરમાં થાય છે, અને હિસ્ટેરેસિસ અને એડી કરંટ લોસ, આ બે પ્રકારના લોસ હોય છે. આ લોસ ફ્રીક્વન્સી અને મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી પર આધાર રાખે છે. સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ હોય છે તો આ લોસ કોન્સ્ટન્ટ રહે છે. ત્યારબાદ બીજા નંબર પર છે કોપર લોસ. કોપર લોસ, આ લોસ સ્ટેટરની વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સના લીધે થાય છે. આ લોસ બીજો પોઈન્ટ છે, આ લોસ જે છે તે કરંટના ઉપયોગના પ્રમાણમાં બદલાય છે. ત્યારબાદ છે બીજો રોટર લોસ. તો રોટર લોસમાં પણ બે પ્રકારના લોસ થાય છે, રોટરનો આયરન લોસ અને રોટરનો કોપર લોસ. રોટરનો આયરન લોસ જે છે તે નેગ્લિજિબલ છે, કેમ કે રોટરમાં જે ઉત્પન્ન થતા EMFની જે ફ્રીક્વન્સી છે, જે F ઇન્વર્સ SF છે, જે ઘણી ઓછી છે. આયર્ન લોસ એ ફ્રીક્વન્સી પર આધારિત હોવાથી રોટરનો આયર્ન લોસ એ નેગ્લિજિબલ છે. ત્યારબાદ છે રોટરનો કોપર લોસ. તો આ લોસ જે છે I²R જેટલો હોય છે, જે કરંટના વર્ગના પ્રમાણમાં બદલાય છે. ત્યારબાદ નંબર 3 પર છે મિકેનિકલ લોસ. જે આ લોસમાં જે છે તે ફ્રીક્વન્શિયલ લોસ તથા વાઇન્ડિંગ લોસનો સમાવેશ થાય છે. જે ફ્રિક્શન લોસ બેરિંગમાં થાય છે, જે સ્પીડના પ્રમાણમાં બદલાય છે. જ્યારે મોટરનું રોટર ફરવાનું હોય ત્યારે તેમાં જે સામનો કરવો પડે છે, જેના લીધે પાવર લોસ થાય છે, જેને વિન્ડેજ લોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોસ એ સ્પીડના પ્રમાણમાં બદલાય છે. તો હવે આપણે પાવર સ્ટેજ ડાયાગ્રામ જોઈશું. તો સૌથી પહેલાં મોટરનો ઇનપુટ આવશે, ત્યારબાદ રોટરનો ઇનપુટ જે સ્ટાર્ટરનો આઉટપુટ આવશે, ત્યારબાદ ગ્રોસ રોટરનો આઉટપુટ આવશે, અને છેલ્લે મોટરનો આઉટપુટ આવશે. હવે મોટરના ઇનપુટ અને રોટરના ઇનપુટ સ્ટેટર આઉટપુટના વચ્ચે જે સ્ટેટરનો આયર્ન અને કોપર લોસ આવશે, ત્યારબાદ રોટર કોપર લોસ પણ આવશે અને મિકેનિકલ લોસ પણ આવશે. તો આપણે સ્ટાર્ટ કરીએ તો સ્ટેટરનો ઇનપુટ બરાબર સ્ટેટરનો આઉટપુટ પ્લસ સ્ટેટરનો લોસ. ત્યારબાદ છે સ્ટેટરનો આઉટપુટ ઇક્વલ ટુ રોટરનો ઇનપુટ. ત્યારબાદ ગ્રોસ રોટર આઉટપુટ ઇક્વલ ટુ રોટરનો ઇનપુટ એન્ડ રોટરનો કોપર લોસ. આ ગ્રોસ રોટર આઉટપુટનું મિકેનિકલ પાવરમાં રૂપાંતર થાય છે. આમાંથી કેટલોક પાવર ફ્રિક્શન અને વાઇન્ડિંગ લોસમાં વપરાય છે. બાકીનો પાવર શાફ્ટ પર મળે છે, જેને શાફ્ટ ટોર્ક કહે છે. રોટરનો કોપર લોસ બરાબર SX રોટરનો ઇનપુટ, S ગુણ્યા રોટરનો ઇનપુટ. અને હવે એફિશિયન્સી માટે મોટરનો આઉટપુટ ડિવાઇડેડ બાય મોટરનો ઇનપુટ ઇન્ટુ 100. તો મિત્રો, હવે આપણે જોઈશું કે ઇન્ડક્શન મોટરનો જે આપણે ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરવાના છે તે ટેસ્ટ કરવું કેમ જરૂરી છે. તો ઇન્ડક્શન મોટર ટેસ્ટ રિપોર્ટ્સ આર crucial because they provided a visual information about the motor's performance and condition, helping to ensure a reliable operation and prevent costly downtime. તો ઇન્ડક્શન મોટરનો ટેસ્ટ રિપોર્ટ એ મોટરની કામગીરી અને સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે, કે તેના વિશ્વસનીયતા સંચાલનને સુનિશ્ચિત કરવા માટે અને ખર્ચાળ ડાઉન ટાઈમ અટકાવવા માટે શું મદદરૂપ કરશે. એટલે કે હવે આપણી મોટરમાં શું ચેન્જીસ કરવાના છે, કેવી રીતે ચાલે છે, તે બધું મેજર કરવા માટે આપણે તેનો ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરીશું. હવે ઇન્ડક્શન મોટરના ટેસ્ટ રિપોર્ટમાં ઇમ્પોર્ટન્સ શું છે તે આપણે જાણીએ. તો પહેલું છે પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝેશન, ત્યાર પછી પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ છે, ત્યાર પછી સેફ્ટી એશ્યોરન્સ, ત્યાર પછી ટ્રબલ શૂટિંગ અને ઇન્સ્ટ્રક્શનલ એપ્લિકેશન. હવે આપણે ગુજરાતીમાં જોઈએ તો કામગીરીનું શ્રેષ્ઠીકરણ છે, પૂર્વસૂચિત જાળવણી, સુરક્ષાની ખાતરી, મુશ્કેલીમાં નિવારણ
અને કંટ્રોલ અને જવાબદારીઓ એની શું શું છે તે. તો મિત્રો હવે આપણા દિમાગમાં એક સવાલ આવશે કે ઇન્ડક્શન મોટર જ કેમ જરૂરી છે આ કામ માટે. તો આપણે જોઈશું કે ઇન્ડક્શન મોટર આર એક્સટેન્સિવલી used in manufacturing industries for driving various types of machineries such as conveyor belts, pumps, compressors, and fans. They provided reliable and efficient power for continuous operation, enabling mass production and streamlined processes. હવે મોટરનો ટેસ્ટ કરવો જરૂરી કેમ છે? Why is the importance of motor test? Motor testing is crucial for several reasons. Performance optimization ensures motors operate at peak efficiency. Predictive maintenance identifies potential issues before they escalate. Safety assurance ensures motor meets safety standards and regulations. So, what is the result of induction motor? At no load, the rotor of an induction motor would rotate at near synchronous speed. એટલે કે જ્યારે તેને કોઈ સપ્લાય આપવામાં નથી આવતો ત્યારે રોટર ઇન્ડક્શન મોટરનું જે રોટર છે તે સિંક્રોનસ સ્પીડથી જ ફરે છે, રોટેટ થાય છે. તો હવે આપણા દિમાગમાં સવાલ આવે કે આપણે કઈ મોટરનો સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ, એસી મોટર કે ડીસી મોટર? તો કઈ મોટર સૌથી વધારે પાવરફુલ છે? તો જનરલીમાં આપણે એસી મોટર આર કન્સિડર્ડ આર મોસ્ટ પાવરફુલ દેન ડીસી મોટર. એસી મોટરને આપણે ડીસી મોટરની કમ્પેરિઝનમાં સૌથી વધારે પાવરફુલ ગણીએ છીએ, અને particularly in industries applications and for tasks requiring constant torque and variable speed. AC motor constant torque and variable speed આપે છે, while DC motors offer higher efficiency and precise speed control. Their power output and abilities to handle heavy load often fall short compared to AC motor. જે ડીસી મોટર છે એ હાયર એફિશિયન્સી અને પ્રિસાઇઝિંગ સ્પીડ કંટ્રોલ આપણે પ્રોવાઈડ કરે છે, અને પાવર આઉટપુટની જે એબિલિટી છે એને હેન્ડલ કરવા માટે હેવી લોડ જોઈએ છે, એ આપણને એસી મોટર્સની કમ્પેરિઝનમાં એટલો આપી શકતો નથી. હવે ઇન્ડક્શન મોટરનો જે બેઝિક પ્રિન્સિપલ છે, કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે તો એ જોઈએ. તો ધ મોટર which works on the principle of electromagnetic induction is known as the induction motor. ઇન્ડક્શન મોટર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પર કામ કરે છે, જેને આપણે ઇન્ડક્શન મોટર તરીકે જાણીએ છીએ. The electromagnetic induction is the phenomenon in which is the electromotive force induced across the electrical conductor when it is placed in a rotating magnetic field. તો હવે આપણે જાણીએ કે કઈ મોટર સૌથી વધારે ફાસ્ટ છે બંને બે મોટરની કમ્પેરિઝનમાં. એસી મોટર અને ડીસી મોટરની કન્ડિશનમાં આપણે જોઈએ તો ડીસી મોટર જે છે તે મોટર એસી કરતાં ફાસ્ટ છે, વધારે ફાસ્ટ રીતે કામ કરે છે. DC motor have fast response times to starting, stopping, and can even reserve direction it required, as well as offering simple installation. Brushless DC motors required very little maintenance because, like an AC motor, it has fewer parts. It has no brushes. હવે આપણે જોઈએ કે what is the main problem of induction. ઇન્ડક્શનનો મુખ્ય પ્રોબ્લેમ કયો છે? તો a key issue with establishing and validity of induction is that one is tempted to use an inductive performance as a form of justification itself. It is because people commonly justify the validity of induction by pointing to the many instances in the past when induction
proved to be accurate. હવે આપણે ઇન્ડક્શન મોટરમાં ટેસ્ટ કરવાના છે. તો ટેસ્ટિંગ કરવા માટે આપણે બે પ્રકારના ટેસ્ટ આવશે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક ટેસ્ટમાં આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો ટેસ્ટ કરીશું, વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ટેસ્ટ કરીશું, પોલરાઇઝેશન ઇન્ડેક્સનો ટેસ્ટ કરીશું. ત્યારબાદ છે કન્ટિન્યુટી ટેસ્ટ, અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ. હવે ડાયનેમિક ટેસ્ટમાં નો લોડ ટેસ્ટ, લોડ ટેસ્ટ, બ્લોક રોટર ટેસ્ટ એટલે કે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ છે આપણું ટેમ્પરેચરાઇઝ ટેસ્ટ, વાઇબ્રેશન એનાલિસિસ, પછી હાઈ વોલ્ટેજ ટેસ્ટ, કોર ટેસ્ટ. ત્યારબાદ છે આપણો એડિશનલ ટેસ્ટમાં આપણે જોઈશું તો છે બેરિંગ ચેક કરવાની છે. ત્યારબાદ છે સર્જ ટેસ્ટ, રનિંગ એમ્પિયર ટેસ્ટ. તો મિત્રો હવે આપણે ઇન્ડક્શન મોટરની સંપૂર્ણ જાણકારી મેળવી લીધી છે. તો હવે તેના ટેસ્ટ માટે આપણે પ્રેક્ટિકલ પર જઈશું. તો પ્રેક્ટિકલમાં આપણે જોઈ લઈએ કઈ રીતે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે, એમાં કયા કયા ટેસ્ટ છે, એમ વાઇઝ આપણે પ્રોપર બધું ડિટેલમાં જાણીશું. એક એક પ્રેક્ટિકલની એક ડિટેલ આપણે જાણીશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ આપણે સ્ટાર્ટ કરીશું હવે. તો મિત્રો આ છે આપણું સ્ટેટર છે, સ્ટેટરનો ડાયાગ્રામ છે. આ આપણો રોટરનો ડાયાગ્રામ છે. આ છે આપણો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર જે છે આપણી તેનો ડાયાગ્રામ છે. અને મિત્રો આ આપણો પાવર સ્ટેજીસ ડાયાગ્રામ છે. તો મિત્રો આ છે આપણો ઇન્ડક્શન મોટરનો ડાયાગ્રામ છે. તો હવે આપણે પ્રેક્ટિકલ તરફ જઈએ. આપણે જાણકારી પણ મેળવી લીધી છે ઇન્ડક્શન મોટર વિશે. તો હવે આપણે આ પ્રેક્ટિકલને સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પટેલ મોહમ્મદ માઝ. હું શ્રી કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના 6થા સેમિસ્ટરમાં ભણું છું. આજે હું તમારી સામે આઈસીએમ સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ નંબર 5 પરફોર્મ કરવા જઈ રહ્યો છું. તો તેનું સૌપ્રથમ આપણે એમ વાંચી લઈએ. તો પ્રિપેર ટેસ્ટ રિપોર્ટ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર આફ્ટર કમિશનિંગ. ત્યારબાદ ઓબ્જેક્ટિવ છે ધીસ એક્સપેરિમેન્ટ is to insulate ability to prepare test report of 3-phase induction motor after commissioning. 3-phase induction motor is most widely used industrial motor for wide range of applications. Hence, it becomes important to keep it in special care for smooth, healthy, economical, efficient, and durable operations. There is significance of all necessary tests to be conducted post commissioning of induction motor, like measurement of insulation resistance, winding resistance, and etc. એટલે કે આપણે જે ઇન્ડક્શન મોટર છે એનો ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરવાનો છે કે જે ઇન્ડક્શન મોટર છે તેમાં કઈ વાઇન્ડિંગ ફોલ્ટ થયો છે અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરવાનો છે, વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ મેજર કરવાનો છે. એ પ્રકારના બધા જે રીડિંગ હોય છે તે આપણે રિપોર્ટમાં લખવાના હોય છે. ત્યારબાદ એક્સેપ્ટેડ પ્રોગ્રામ આઉટકમ્સ. નંબર 1, બેઝિક ઓફ ડિસિપ્લિન સ્પેસિફિક નોલેજ. This experiment intends to strengthen skill for preparing test report on induction motor based on basic fundamental knowledge. About PO2 છે problem analysis. This experiment intends to include analyzing skill to its relevant extent. PO3 design development of solution. This experiment intends to include designing and developing solution of a given problem to its relevant extent. PO4 engineering tools, experimentation and testing. This experiment intends to develop skill of utilizing tools
and carry out testing and experimenting skills. PO5 Engineering practices for societies, sustainability, and environment. This experiment intends to in- inculcate engineering practices to its relevant extent. PO6 Project Management. This experiment intends to develop skill of managing engineering projects through prepare selection of equipment following standard procedures, observing outcomes, and rectifying the errors. Lifelong learning. This experiment intends to inculcate abilities to use the development skills for lifelong. Expect a skill to be developed based on competency. This practical is accepted to develop the following skill for the industry identified competency. Prepare test report of three-phase induction motor after commissioning. Choose apply necessary tests to determine requirement quantities. Maintenance record for all tests and compare it with suppliers' manuals. Prepare test reports of three-phase induction motor. Conclude from results. Expected course outcomes. Commission and test various electrical equipments and machines. Practical learning outcome એટલે કે આપણે પ્રેક્ટિકલ કઈ રીતે પરફોર્મ કરશું તેના લર્નિંગ આઉટકમ્સ. At the end of the practical session, the students are expected to be able to test all necessary parameters after commissioning the induction motor. Prepare test report of three-phase induction motor. Expected effective domain outcome. Apply standard procedure to test and measurements. Follow safety protocols. Work in team. Handle equipment safely. Precocity theory. Three-phase induction motor is most commonly and frequently used motor for wide range Three-phase induction motor is most commonly and frequently used motor for a wide range of applications in industrial on account of simple in construction, rugged, easy for maintenance, and wide range of power rating, etc. Hence, it becomes significant to be precious at the time of commissioning of three-phase induction motor. Both pre- and post-commissioning tests should be performed in standard way to have healthy, smooth, and durable operation of induction motor. These tests after commissioning are conducted to ensure desired performance under practical conditions. Following tests are conducted after commissioning. ત્યારબાદ છે મિકેનિકલ ટેસ્ટ. Mechanical or shaft alignment. Alignment of motor shaft with another machines should be on same axis in such a way that there should be not be difference in air gap throughout rotor or starter stacks. Vibration. Basic causes for vibration are misalignment between motor and
driven equipment, loose foundation belts, defective bearing, highly pressurized load, magnetic efforts on high frequency, and cracked shaft, etc. Those factors must be taken care of, minimizing vibration. એટલે કે લૂઝ ફાઉન્ડેશન બેલ્ટ્સ હોય, ડિફેક્ટિવ બેરિંગ્સ હોય, અથવા હાઈલી પ્રેશરાઇઝ લોડ વધી જાય ત્યારે જે કંઈ પણ મોટરના રોટર અને એને નુકસાન થાય એ આપણે ચેક કરવાના રહેશે. વાઇબ્રેશન વધી ગયું હોય એક્સેટ્રા. Balancing is for free, smooth and vibration-less running of motor, rotor with slip ring and coupling are considered for balancing. એટલે બેલેન્સિંગ એ સ્મૂથ અને વાઇબ્રેશન ન હોય એ પ્રમાણેની મોટરના જે રોટર છે એ માટે અને સ્લીપ રિંગ અને કપલિંગને કન્સિડર કરવા માટે બેલેન્સિંગનો ઉપયોગ થાય છે. બેલેન્સિંગનો ટેસ્ટ લેવો જરૂરી છે. ગેપ લેન્થ. The air gap between starter and rotor is fully adjusted after the shaft is fully aligned. Air gap is adjusted by means of wedge type gauges on both sides of the rotor. ત્યારબાદ છે ઇલેક્ટ્રિકલ ટેસ્ટ. ઇલેક્ટ્રિકલ ટેસ્ટમાં સૌ પહેલાં મેઝરમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ વાઇન્ડિંગના રેઝિસ્ટન્સને આપણે મેઝરમેન્ટ કરવાનું રહેશે. તો ટુ ચેક ફોર એની એબનોર્માલિટીઝ લાઇક લૂઝ કનેક્શન, બ્રોકન સ્ટ્રેન્ડ્સ એન્ડ હાઈ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ડ્યુ ટુ વાઇબ્રેશન. એટલે કે સૌ પ્રથમ આપણે કંઈ એબનોર્માલિટીઝ હોય છે, જેમ કે કોઈ કનેક્શનમાં ભૂલ હોય આપણી, અથવા કોઈ કોન્ટેક્ટ આપણા તૂટી ગયા હોય, અથવા બરાબર જોડાયા ના હોય, એ પ્રમાણેના ટોસ અથવા ઓવરલોડ થઈ ગયો હોય તે પ્રમાણેના કનેક્શન આપણે પહેલાં જોવા પડશે. પુઅર એન્વાયરમેન્ટ, ઓવરલોડિંગ or poor maintenance and gross difference between the winding and for upon is in the connection. કનેક્શનમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો આપણે એ જોવાની રહેશે. વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ફંક્શન એઝ number of important function. Provide a base value to establish load losses. Provide a base for a indirect method to establish winding temperature and temperature rise within winding. To verify electric continuity of winding. ત્યારબાદ છે મેઝરમેન્ટ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું આપણે મેઝરમેન્ટ કરવાનું રહેશે. The test reveals the conditions of insulation, presence of any foreign containments, and also any gross defect inside the induction motor. Insulation tests are performed to determine insulation resistance from individual winding to earth or between individual winding. Insulation resistance is commonly measured in megohms. Vibration in insulation resistance can be caused by numerous factors like design, temperature, dryness, and cleanliness of parts. ત્યારબાદ છે power frequency and high voltage test. This test is applied to motor to verify its sustainability, tolerance, capability and durability at high voltage. એટલે આ ટેસ્ટ જે છે તે મોટરને સસ્ટેનેબિલિટી, ટોલરન્સ, કેપેસિટી અને ડ્યુરેબિલિટી એ હાઈ વોલ્ટેજ પર મેજર કરવાનું કામ કરે છે. તે આપણે ટેસ્ટ કરવાનું છે. નો લોડ ટેસ્ટ. This test determines constant loss, core loss and mechanical loss of the machine. This loss assigned to recon efficiency of machine. આ જે ટેસ્ટ છે તે કોર લોસ છે, મિકેનિકલ લોસ છે મશીનનો, બીજા વિવિધ પ્રકારના લોડને મેજર કરવાનું કામ કરે છે અને રોકન એફિશિયન્સી, મશીનની એફિશિયન્સી પણ મેજર કરે છે. બ્લોક રોટર ટેસ્ટ. This test determines copper loss of the machine,
This plays significant role in determining efficiency. આ જે ટેસ્ટ છે તે મશીનના કોપર લોસને મેઝર કરવાનું કામ કરે છે. ત્યારબાદ છે ઓન લોડ ટેસ્ટ. Actual performance of machine can be judged only by placing motor on rated load. Thereby, actual performance with distance parameters will be analyzed. ત્યારબાદ છે સ્ટ્રિંગ ટેસ્ટ. Starting test. Starting parameters should be observed along with all protective devices. ત્યારબાદ છે temperature rise test. To determine temperature rise with respect to time of the induction motor, this test provides data of temperature for desired time or interval of time. Sleep measurement. Sleep is most significant parameter of three-phase induction motor. These directly and indirectly efforts on most of components and value of parameters. ત્યારબાદ છે speed. Speed of three-phase induction motor depends on sleep or load. એટલે કે જે આપણી મોટરની સ્પીડ છે તે સ્લીપ અથવા લોડની ઉપર ડિપેન્ડ કરે છે. ત્યારબાદ છે ટેસ્ટિંગ ઓન કુલિંગ સિસ્ટમ. ફોર લાર્જ રેટિંગ ઓફ મોટર્સ એન્ડ unbalanced environment, this is mandatory to provide adequate arrangement for maintaining the suitable cooled operating environment for motor. છેલ્લે છે testing on protections. Protection of any electrical equipment and machine is most desirable for smooth, healthy, efficient, economic, and durable operation of machine. All necessary protections system like starter, overload protection, and short circuit protection must be tested appropriately before applying in service. આપણે આ ટેસ્ટ રિપોર્ટમાં આ પ્રકારના ટેસ્ટ કરવાના છે. તમે જોઈ શકો છો કે આપણી પાસે એક ચાર્ટ પણ છે ટેસ્ટ રિપોર્ટ માટેનો. તેમાં મોટરનો ટેસ્ટ છે, ત્યારબાદ સિરિયલ નંબર આવશે, કેટલા કિલોવોટની મોટર છે, વોલ્ટેજનું રેટિંગ કેટલું છે, કરંટ રેટિંગ કેટલું છે, આપણું મોટરની સ્પીડ કેટલી છે, મેન્યુફેક્ચરર કઈ છે, ત્યારબાદ તમે મોટરનો ટાઈપ કયો છે, કયા ફેઝની મોટર છે, મોટરની ફ્રીક્વન્સી કેટલી છે, ઇન્સ્યુલેશન ક્લાસ કેટલો છે, ડ્યુટી કઈ છે, કુલિંગ ટાઈપ કયું છે. ત્યારબાદ આવશે આપણા મિકેનિકલ પ્રોપર્ટીઝ જે આપણે ચેક કરવાની આવશે તેમાં પહેલું આવશે મોટર બેરિંગ આર ગ્રીઝડ. ત્યારબાદ છે કન્ડ્યુટ એન્ડ કેબલ વર્ક કમ્પ્લીટ, એટલે કે મોટરની અંદર આપણે જે કેબલ વર્ક કરેલું છે તે કમ્પ્લીટ છે કે નહીં તે ચેક કરવાનું છે. ત્યારબાદ છે ટર્ન ધ મોટર બાય હેન્ડ એન્ડ ચેક ફોર રબ્સ. ત્યારબાદ છે મોટર ગ્રાઉન્ડિંગ ઇઝ ડન, મોટરનું ગ્રાઉન્ડિંગ કમ્પ્લીટ થયું છે કે નહીં તે આપણે ચેક કરવાનું રહેશે. ત્યારબાદ છે કેબલ થર્મલ બ્લોક ઇઝ સીલ્ડ વિથ કમ્પાઉન્ડ ફ્લડિંગ મટીરિયલ, એટલે જે થર્મલ બ્લોક છે તે કમ્પ્લીટ સીલ છે કમ્પાઉન્ડ ફિલ્ટરની સાથે, તે આપણે ચેક કરવાનું રહેશે. ત્યારબાદ છે આપણો ઇલેક્ટ્રિકલ ટેસ્ટ પ્રોસિજર. આપણે ઇલેક્ટ્રિકલ ટેસ્ટ કરવાના રહેશે તેના પર. તેમાં પહેલું છે લોક મેઇન સર્કિટ બ્રેકર ઇન ધ ઓફ પોઝિશન. આપણે ઓપન હોય તો એ ચેક કરવાનું રહેશે કે જે આપણો મેઇન સર્કિટ બ્રેકર છે તે ઓન છે કે ઓફ છે, ઓફ પોઝિશનમાં હોવો જોઈએ. ચેક ફોર લૂઝ વાયર ઓર ડેમેજ કમ્પોનન્ટ્સ, જે કંઈ વાયર આપણા લૂઝ થયા હોય અથવા કંઈ ડેમેજ થયા હોય તે આપણે ચેક કરવાના રહેશે. ફોર ધ એમસીસી મેગર ધ મોટર ફ્રોમ ફેઝ ટુ ફેઝ એન્ડ ફેઝ ટુ ગ્રાઉન્ડ, એટલે કે એમસીસી અથવા મેગર જે છે તે મોટર માટે એના કનેક્શન કમ્પ્લીટ છે, ફેઝ ટુ ફેઝ અને ફેઝ ટુ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કનેક્શન છે તે આપણે જોવાના રહેશે. ત્યારબાદ છે મેઝર ધ રેઝિસ્ટન્સ બિટવીન મોટર ફેઝિસ, મોટરના ફેઝિસની વચ્ચે રેઝિસ્ટન્સ ચેક કરવાનો રહેશે. ચેક ધ રેટિંગ ઓફ ધ ઓવરલોડ એન્ડ સેટ ધ રેટેડ ફૂલ લોડ કરંટ ઓફ ધ મોટર, એટલે કે મોટરનું રેટિંગ ચેક કરવાનું રહેશે, ઓવરલોડ કેટલો છે કે નહીં, અને
તેના પર ફૂલ લોડ કરંટ કેટલો મળે છે તે આપણે ચેક કરવાનો રહેશે. ત્યારબાદ છે અનલોક ધ સર્કિટ બ્રેકર, સ્વિચ ધ સિલેક્ટર, સ્વિચ ટુ ઓફ એન્ડ ક્લોઝ ધ બ્રેકર. ત્યારબાદ આપણે સર્કિટ બ્રેકરને અનલોક કરવાનું રહેશે અને સિલેક્ટરની સ્વિચને ઓફ કરી સર્કિટ બ્રેકરને બંધ કરવાનું રહેશે. તે ટેસ્ટ આપણે કરવાનું રહેશે. ત્યાર પછી છે બમ્પ ટેસ્ટ ટુ મોટર બાય સ્વિચિંગ સિલેક્ટર ટુ હેન્ડ એન્ડ વેરીફાઈ કરંટ રોટેશન. એનું રોટેશન ચેક કરવાનું રહેશે બાય આપણે હેન્ડથી. ત્યારબાદ વેન ધ રોટેશન ઇઝ કરેક્ટ રન ધ મોટર એન્ડ રેકોર્ડ કરંટ. એટલે આપણું રોટેશન કમ્પ્લીટ છે કે એને ચેક કરવાનું. કમ્પ્લીટ હોય ત્યાં પછી આપણે તેને મોટરને સપ્લાય આપીને કરંટ રેકોર્ડ કરવાનો રહેશે. ત્યારબાદ છે રન ફોર 4 hours એન્ડ રેકોર્ડ ધ ટેમ્પરેચર, વાઇબ્રેશન લેવલ, વોલ્ટેજ એન્ડ કરંટ. ત્યારબાદ આપણે મોટરને 4 કલાક સુધી આપણે રન કરાવવી પડશે અને ત્યારબાદ તેનું ટેમ્પરેચર કેટલું છે, વાઇબ્રેશન લેવલ કેટલો છે અને વોલ્ટેજ અને કરંટ આ બધું મેજર કરવાનું રહેશે. ત્યારબાદ છે આપણું સ્વિચ ઓફ એન્ડ લોક આઉટ મોટર આફ્ટર ટેસ્ટ. એટલે કે કમ્પ્લીટ ટેસ્ટ થઈ ગયા પછી આપણે મોટરને લોકને બંધ કરી દેવી પડશે. ત્યારબાદ છે મોટરના વાઇન્ડિંગ રેઝિસ્ટન્સનો ટેસ્ટ. તેમાં આવશે રેફરન્સીસમાં રેઝિસ્ટન્સની વેલ્યુ આવશે અને બીજી બાજુ ઇન્ડક્ટન્સની વેલ્યુ આવશે. તમે જોઈ શકો છો કે રેફરન્સીસ છે, રેઝિસ્ટન્સની વેલ્યુ છે, ઇન્ડક્ટન્સની વેલ્યુ છે. તેમાં R1 R2 વચ્ચે રેઝિસ્ટન્સની વેલ્યુ મેજર કરવાની આવશે, ઇન્ડક્ટન્સની વેલ્યુ મેજર કરવાની આવશે. ત્યારબાદ Y1 અને Y2માં પણ સેમ રેઝિસ્ટન્સ વેલ્યુ એન્ડ ઇન્ડક્ટન્સની વેલ્યુ. ત્યારબાદ B1 અને B2 વચ્ચે પણ રેઝિસ્ટન્સની વેલ્યુ અને ઇન્ડક્ટન્સની વેલ્યુ મેજર કરવાની આવશે. ત્યારબાદ આવશે આપણે મોટર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. મોટર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સમાં આપણે રેફરન્સીસ આવશે અને રેઝિસ્ટન્સની વેલ્યુ આવશે. આપણે R અને Y ફેઝ વચ્ચે રેઝિસ્ટન્સની વેલ્યુ મેજર કરીને લખવાની રહેશે. R અને B વચ્ચે રેઝિસ્ટન્સની વેલ્યુ મેજર કરીને લખવાની અને Y અને B વચ્ચે રેઝિસ્ટન્સની વેલ્યુ મેજર કરીને લખવાની. ત્યારબાદ R ફેઝ અને અર્થ વચ્ચે, Y ફેઝ અને અર્થ વચ્ચે અને B ફેઝ અને અર્થ વચ્ચે આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ મેજર કરી અને જેટલી બોક્સમાં આપણે લખવાની રહેશે. ત્યારબાદ છે ડ્યુરેશન ઓફ રોટેશન, કેટલા ટાઈમમાં રોટેશન થાય છે. ત્યારબાદ છે આપણા પેરામીટર્સનું જે ટાઈમિંગ છે તે. તો તમે જોઈ શકો છો કે પેરામીટરનો ટાઈમ લખેલો છે. તેમાં આપણે ફેઝ વોલ્ટેજ પણ છે અને ફેઝ કરંટ આવશે. ફેઝ કરંટમાં R Y B વચ્ચેનો જે ફેઝ કરંટ છે તે આપણે મેજર કરવાનો રહેશે અને ફેઝ વોલ્ટેજમાં આપણે R અને Y વચ્ચેનો વોલ્ટેજ, Y અને B વચ્ચેનો, B અને R વચ્ચેનો, આ ફેઝિસ વચ્ચેનો આપણે વોલ્ટેજને મેજર કરવાનો રહેશે. ત્યારબાદ તમે ઉપર જોઈ શકો છો સ્ટાર્ટ છે 30 મિનિટ્સ, 60 મિનિટ, 90 મિનિટ્સ, 120 મિનિટ્સ, 150 મિનિટ્સ, 180 મિનિટ્સ, 210 મિનિટ્સ એન્ડ 240 મિનિટ્સ. તમે વિચારતા હશો કે આ મિનિટ શું છે? તો આપણે જે ટેસ્ટમાં ઉપર જણાવ્યું કે આપણે 4 કલાક માટે મોટરને રન કરાવવાની છે અને તેનું મેજરમેન્ટ કરવાનું છે. તેના માટે આ લેઆઉટ છે. આપણે આટલા ટાઈમ માટે મોટરને રન કરાવીશું અને છેલ્લે છે RPM. એટલે આપણે જે બધા વેરિફિકેશન જે આવશે, વેલ્યુઝ આવશે તે આપણે અહીંયા એન્ટર કરીશું. ત્યારબાદ છે ટેમ્પરેચર, NDE, DE. તો હવે તમે જોઈ શકો છો કે ટેમ્પરેચર આપણે મેજર કરીને અલગ અલગ ટાઈમનું અલગ અલગ ટેમ્પરેચર આપણે રીડિંગ લખવા પડશે. ત્યારબાદ છે એમ્બિયન્ટ ટેમ્પરેચર, વાઇન્ડિંગ ટેમ્પરેચર. તો હવે આપણે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવા માટે જોઈશે રિસોર્સિસ જે રિક્વાયર્ડ રિસોર્સિસ કે જે પેલું ડિજિટલ મલ્ટીમીટર છે. ત્યારબાદ છે ક્લેમ્પ ઓન મીટર, IR ટેસ્ટર છે, થર્મો ટેસ્ટર છે, ડિજિટલ ટેકોમીટર છે. ત્યારબાદ છે માઇક્રોમીટર છે. મલ્ટીમીટરથી બધા જાણીએ છીએ આપણે કે દરેક પ્રકારના આપણે કરંટ અને વોલ્ટેજને મેજર કરી શકીએ છીએ. ત્યારે ટેકોમીટરથી આપણે જે તે મોટરની સ્પીડને મેજર કરી શકીએ છીએ. બધા અલગ અલગ પ્રકારના બધા મીટર્સ છે ત્યાંથી અલગ અલગ આપણે ચેક કરી શકીએ છીએ રીડિંગ. ત્યારબાદ છે સેફ્ટી પ્રિકોશન્સ. હું તમને આ જે ચાર્ટ છે આપણી પાસે ટેસ્ટ રિપોર્ટ છે તે આપણે ઓલરેડી એકવાર પરફોર્મ કર્યો છે તે હું તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતે પરફોર્મ કર્યો છે.
જેમ કે તમે જોઈ શકો છો કે આપણી પાસે ટેસ્ટ રિપોર્ટ છે, તો તેમાં સૌપ્રથમ સિરિયલ નંબર છે IM20231025/001 કિલોવોટ છે, 15 કિલોવોટની આપણી મોટર છે. વોલ્ટેજ રેટિંગ 415 વોલ્ટ આપણે આપી શકીએ છીએ. કરંટ રેટિંગ 28 એમ્પિયર છે. મોટરની સ્પીડ 1450 RPM છે. મેન્યુફેક્ચર કંપની ABB કંપની છે. ત્યારબાદ મોટરનો ટાઈપ છે સ્ક્વિરલ ગેજ. ફેઝ છે આપણા 3 ફેઝ. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની છે. ઇન્સ્યુલેશન ક્લાસ છે આપણો F ક્લાસ છે. ડ્યુટી છે કન્ટિન્યુઅસ. ત્યારબાદ છે એનો કુલિંગ ટાઈપ TEFC છે. તો આ જે ડિટેલ્સ છે ટેસ્ટ રિપોર્ટની સૌથી પહેલી ડિટેલ તે આપણને મોટરની નેમ પ્લેટ પર આપણે ઓલરેડી હોય જ છે લખેલી. દરેક પ્રકારની મોટર પર અલગ અલગ ટાઈપને તેને સ્પેસિફિકેશન્સ લખેલા હોય છે, ત્યાંથી આપણે આ મેળવી શકીએ છીએ. આપણે આ ટાઈપની છે. સૌપ્રથમ આપણે ચેક જોઈએ તો મોટરનું બેરિંગ આર ગ્રીઝડ, એટલે આપણે તેમાં સ્લેશ છે, આપણે ગ્રીઝ લગાવેલું નથી. ત્યારબાદ છે કોન્ડ્યુટ એન્ડ કેબલ વર્ક કમ્પ્લીટ, એ પણ આપણી દેશ છે એટલા માટે આપણે એ પણ કમ્પ્લીટ ન હતું. ત્યારબાદ ટર્ન ધ મોટર બાય ફેન બાય હેન્ડ એન્ડ ક્લોક ફોર ટ્યુબ્સ, એ પણ ડેશ છે. મોટર ગ્રાઉન્ડિંગ ઇઝ ડન, એ કમ્પ્લીટ હતું. ગ્રાઉન્ડિંગ આપણે કમ્પ્લીટ કરેલું હતું. ત્યારબાદ કેબલ ટર્મિનલ બ્લોક ઇઝ સિલેક્ટેડ વિથ કમ્પાઉન્ડ ફિલિંગ મટીરિયલ, તેમાં પણ ડેશ છે. ઇલેક્ટ્રિકલ ટેસ્ટ આપણે જે પ્રોસીજર કરવાના છે તે જોઈએ તો તેમાં છે લોક મેઇન સર્કિટ બ્રેકર ઇન ધ ઓફ પોઝિશન, એ આપણે કમ્પ્લીટ કરી દીધું. જે પ્રમાણે આપણે ઇન્સ્ટ્રક્શન આપેલા છે તે પ્રમાણે. ચેક ફોર લૂઝ વાયરિંગ ઓર ડેમેજીસ કમ્પોનન્ટ, એ પણ આપણે કમ્પ્લીટ ચેક કરી લીધા. ત્યારબાદ છે ફ્રોમ MCC મેકર ટુ ધી મોટર ફ્રોમ ફેઝ ટુ ફેઝ એન્ડ ફેઝ ટુ ગ્રાઉન્ડ, એ પણ કમ્પ્લીટ કર્યા. મેજર ધ રેઝિસ્ટન્સ બિટવીન મોટરના ફેઝ, એ પણ આપણે કમ્પ્લીટ ચેક કરી લીધા, એ કમ્પ્લીટ છે. ચેક ધ રોટેશન ઓફ ધ ઓવરલોડ એન્ડ સેટ ધ રેટિંગ ફૂલ લોડ કરંટ, એ પણ કમ્પ્લીટ છે. અનલોક ધ સર્કિટ બ્રેકર, સ્વિચ ધ સિલેક્ટર સ્વિચ ટુ ઓફ એન્ડ ક્લોઝ ધ બ્રેકર. તમે જોઈ શકો છો બધા પ્રકારના આપણે આ રીતે ટેસ્ટ સક્સેસફુલી પરફોર્મ કરેલા જ છે. જોઈ લો. વેન ધ રોટેશન ઇઝ કરેક્ટ, રન ધ મોટર એન્ડ રેકોર્ડ કરંટ, બધું આપણે સક્સેસફુલી રેકોર્ડ કરેલું જ છે. જોઈએ આપણે પાછળવાળી સાઈઝ, તો તેમાં પણ તમે આપણે ઇન્ડક્ટન્સ વેલ્યુ આપણે મેજર કરેલી છે નહીં. આપણે જે R1 અને R2 વચ્ચે રેઝિસ્ટન્સ મેજર કર્યો તે 0.8 0.8 ત્રણ વચ્ચે સેમ જ આવે છે. ત્યારબાદ છે મોટરના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે ચેક કરીએ તો R ફેઝ, B ફેઝ અને Y ફેઝ વચ્ચે લેસ ધેન 100 મેગા ઓહ્મ્સ આવે છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ R અને અર્થ Y અર્થ B અર્થ વચ્ચે આપણે લેસ ધેન 100 ગ્રેટર ધેન 100 ઓહ્મ્સ આવે છે, તમે સક્સેસફુલી જોઈ શકો છો સરળતાથી. ત્યારબાદ આપણે નીચે આવીએ તો ફેઝ વોલ્ટેજ છે, ફેઝ કરંટ છે, તેમાં આપણે સ્ટાર્ટિંગ કર્યું તો R ફેઝ વચ્ચે 141. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દરેક પ્રકારના રીડિંગ લખેલા જ છે. મોટરને સ્ટાર્ટ કરી છે R ફેઝ, Y ફેઝ, B ફેઝ પર સ્ટાર્ટિંગનો કેટલો કરંટ છે, સ્ટાર્ટિંગ વોલ્ટેજ કેટલા છે 3 ફેઝની વચ્ચે. ત્યારબાદ 30 મિનિટ પર આપણે એને ચલાવીએ તો એનો કરંટ કેટલો રહે છે, 60 મિનિટ પર કેટલો છે, 90 મિનિટ્સ પર, 120 મિનિટ્સ, 150 મિનિટ્સ, 180 મિનિટ્સ, 210 મિનિટ્સ, 240 મિનિટ્સ. દરેક પ્રકારના તમે જોઈ શકો છો કે વધે છે, થોડો ઘટે છે કરંટ. કન્ટિન્યુઅસલી એનું વેરિએશન આવવા કરે છે 25, 26, 25 એ પ્રકારે તમે જોઈ શકો છો. અને આપણે વોલ્ટેજ ચેક કરીએ તો વોલ્ટેજમાં પણ કન્ટિન્યુઅસલી વોલ્ટેજ વધતો જાય છે, તમે સરળતાથી જોઈ શકો છો. દરેક ફેઝમાં એ જ પ્રમાણે છે કે વોલ્ટેજ ધીરે ધીરે વધે છે દરેક ફેઝમાં. ત્યારબાદ RPM એટલે આપણી જે સ્પીડ છે, કેટલી સ્પીડો ફરે છે તે સ્ટાર્ટિંગમાં 1419 RPM પર છે, 30 મિનિટ પછી 1415, 1410, ત્યારબાદ 1407, 1403, 1404, 1398, 1395. એટલે કન્ટિન્યુઅસલી સ્પીડ જે છે આપણી મોટરની એ ડાઉન થાય છે, ઓછી થાય છે, ધીરે આખી સ્પીડ ઓછી થઈ જાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ટેમ્પરેચર છે, ટેમ્પરેચર આપણું સ્ટાર્ટિંગમાં 35 ડિગ્રી સેલ્સિયસ, ત્યારબાદ 40, 45, 50, 55, 58, 60. કન્ટિન્યુઅસલી બંને ગ્રાફમાં કન્ટિન્યુઅસલી આપણું ટેમ્પરેચર વધે છે.
એટલે મોટરની વાઇન્ડિંગ ગરમ થાય છે, એ પ્રમાણે એક થાય છે, તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લીધું છે. આ મેં તમને પ્રેક્ટિકલના રીડિંગ્સ પણ બતાવેલા છે. ત્યાં વળી શું છે રિક્વાયર્ડ આપણે જોયા કે આપણે આ પ્રેક્ટિકલ માટે મેજરમેન્ટ માટે આ પ્રકારના રિસોર્સિસ હોય છે. ત્યારબાદ છે સેફ્ટી પ્રિકોશન્સ. સેફ્ટી પ્રિકોશન્સમાં આપણે જોઈએ તો સ્ટાર્ટર મસ્ટ બી કનેક્ટેડ એઝ પર મેન્યુઅલ. જે પ્રકારના આપણને ઇન્સ્ટ્રક્શન આપેલા છે તે પ્રમાણે સ્ટાર્ટર આપણું કનેક્ટ હોવું જોઈએ. ત્યારબાદ છે ઓલ પ્રોટેક્શન્સ ડિવાઇસીસ શુડ બી ઇન લાઇન વિથ સ્ટાર્ટર. સ્ટાર્ટરની સાથે દરેક પ્રકારના જે પ્રોટેક્શન ડિવાઇસીસની જરૂર હોય છે આપણે તે હોવા જોઈએ. ત્યારબાદ છે ઓલ ઇરેક્શન પર્સન મસ્ટ બી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે લાઇક હેલ્મેટ છે, સેફ્ટી શૂઝ છે, બોઇલર શૂઝ છે એક્સેટ્રા છે, હેન્ડ ગ્લવ્સ છે. દરેક પ્રકારના જે આપણી પાસે સેફ્ટી ઇક્વિપમેન્ટ હોય છે ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઇક્વિપમેન્ટ તેનો આપણે સાથે યુઝ કરવાનો જ કમ્પલસરી હોય છે. ત્યારબાદ છે પ્રોસિજર ટુ બી ફોલોડ. કે પ્રકારના આપણે પ્રોસેસ કરીશું તે આપણે ધ્યાનમાં લઈએ તો અ કમિશનિંગ રિપોર્ટ ઇઝ અ vital tool for future service maintenance and fault finding. The commissioning is not to be considered finalized before an acceptable commissioning report has been documented and filled. Go through the alignment report and ensure that the machine is accurately aligned according manufacturer alignment guidelines. The alignment protocol should always be included in the commissioning report. આપણને જે કમિશનિંગ રિપોર્ટમાં જે જણાવેલું હોય છે અલાઇનમેન્ટ રિપોર્ટમાં આપણે ઓલરેડી આપેલા હોય છે તે પ્રમાણે આપણે અલાઇનમેન્ટ છે કે નહીં તે આપણે જોઈ લેવાના મશીન સાથેના જે હોવા જોઈએ. મેન્યુફેક્ચર દ્વારા અલાઇનમેન્ટ ગાઈડલાઇન્સ આપણને આપવામાં આવે છે, જે પ્રોટોકોલ્સ આપવામાં આવે છે તે પ્રમાણે આપણું મશીનના અલાઇનમેન્ટ છે કે નહીં તે આપણે જોઈ લેવું. ત્યારબાદ છે નંબર 3 ચેક ફોર ક્રેક્સ ઇન ધ ફાઉન્ડેશન એન્ડ ધ જનરલ કન્ડિશન ઓફ ધ ફાઉન્ડેશન. આપણે જે ફાઉન્ડેશન પર આપણે બનાવેલું છે મશીન મૂકવા માટે તે ફાઉન્ડેશન કંઈ ક્રેક છે કંઈ ડેમેજ છે કે નહીં તે આપણે જોઈ લેવું. ત્યારબાદ છે ચેક ધ ટાઇટનેસ ઓફ ધ માઉન્ટિંગ બોલ્ટ્સ. આપણે જેને સાથે માઉન્ટ કરવાનું છે મશીનને તેના માટે જે બોલ્ટ્સ યુઝ કરેલા છે તે બોલ્ટ્સ કમ્પ્લીટ ટાઈટ છે કે નહીં તે આપણે જોઈ લેવા. ત્યારબાદ છે નંબર 5 ચેક ડેટ ધ lubricants system is combines and it's running before the rotor is turned. રોટર ચાલુ હોય ત્યારે જે લુબ્રિકન્ટ સિસ્ટમ છે તે કમ્પ્લીટ રન થાય છે કે નહીં તે જોઈ લેવું. ત્યારબાદ છે પોસિબલ હોય તો ટર્ન ધ રોટર બાય હેન્ડ એન્ડ મેક શ્યોર that the rotor turns freely and that no abnormal should be heard. એટલે પોસિબલ હોય તો આપણે રોટરને બાય હેન્ડ એ રોટરને ટર્ન ફ્રીલી રન કરાવીને ચેક કરી લેવાનું કે તેમાં કોઈ એબનોર્મલ એક્ટિવિટીઝ થાય છે કે નથી થતી. ત્યારબાદ છે નંબર 7 ચેક ધ એસેમ્બલી ઓફ ધ મેઇન ટર્મિનલ બોક્સ એન્ડ કુલિંગ સિસ્ટમ. એટલે જે એસેમ્બલી છે મેઇન ટર્મિનલ બોક્સ માટે જે કુલિંગ સિસ્ટમ ઓપરેટ થાય છે તેને એકવાર ચેક કરી લેવું કમ્પ્લીટ છે કે નહીં. ત્યારબાદ નંબર 8 ચેક ધ કનેક્શન ઓફ ઓઇલ એન્ડ કુલિંગ વોટર પાઇપ એન્ડ ચેક ફોર લીક વેન રનિંગ. એટલે કે જે કનેક્શન છે તે એકવાર ચેક કરવું અને ઓઇલ કુલિંગ જે વોટર પાઇપ છે આપણી અને કંઈ લીક થાય છે કોઈ પ્રકારનું ઓઇલ કે કંઈ પણ ઇક્વિપમેન્ટ આપણે જે રનિંગ વખતે તે ચેક કરવું. ચેક પ્રેશર એન્ડ ફ્લો ફોર ઓઇલ એન્ડ કુલિંગ વોટર. આપણે જે પ્રેશર હોય છે એટલા પ્રેશરથી પાણી અથવા આપણું ઓઇલ છે તે વહે છે તે ચેક કરી લેવું, આપણે એનો ફ્લો ચેક કરવો. ત્યાર પછી ટેસ્ટ ધ ઇન્સ્ટોલેશન રેઝિસ્ટન્સ ઓફ entire machine become of machine might start after long time of stand still condition. ત્યારબાદ છે check that the cable lug bolt are tightness with proper torque. એટલે જેટલી સ્પીડ પર ફરે છે તે સ્પીડના પ્રમાણે આપણા બોલ્ટ ટાઈટ છે કે નહીં તે ચેક કરી લેવા કેબલના લગ સાથે. ચેક that the power cable are suitably route
ત્યાર પછી ચેક ધેટ ધ પાવર કેબલ્સ આર સ્ટ્રેસ રિલીવ્ડ ઇન અ પ્રોપર વે. ચેક ધ કનેક્શન ઓફ ધ એક્ઝિલરી ઇક્વિપમેન્ટ. દરેક પ્રકારના જે ઇક્વિપમેન્ટ આપણે કનેક્ટ કરેલા છે એના કનેક્શન એકવાર ચેક કરી લેવા. ચેક ધ કનેક્શન ઓફ ધ ઓલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ. હવે નંબર 16 છે આપણું મેજર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બિફોર સપ્લાયિંગ મોટર. એટલે જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે તે આપણે જ્યારે મોટરને સપ્લાય આપીએ તે પહેલાં એકવાર આપણે ચેક કરી લેવાનું. ત્યારબાદ છે મેજર સ્ટેટર એન્ડ રોટર વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ બિફોર સપ્લાયિંગ મોટર. એટલે કે જે સ્ટેટર અને રોટરની વાઇન્ડિંગ છે તેનો વચ્ચેનો રેઝિસ્ટન્સ આપણે સપ્લાય આપતા પહેલાં મોટરને આપણે એકવાર ચેક કરી લેવો. સપ્લાય મોટર બાય 3 ફેઝ વેરિએક્ટ થ્રુ સ્ટાર્ટર એન્ડ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. એટલે પહેલાં આપણે જે 3 ફેઝ વેરિએક્ટ છે તેના થ્રુ આપણે મોટરને પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે જે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ એને સપ્લાય આપવો. ત્યાર પછી કેરી આઉટ પરફોર્મ ઓલ અબોવ ટેસ્ટ એઝ માઉન્ટેન ઇન પ્રી રિક્વેસ્ટેડ થિયરી. એટલે કે આપણને જે ઉપર ઇન્સ્ટ્રક્શન બતાવેલા છે તે પ્રમાણે આપણે મોટરનો ટેસ્ટ પરફોર્મ કરવાનો રહેશે માઉન્ટેન છે કે નહીં. ત્યારબાદ છે મેજર એન્ડ રેકોર્ડ ઓલ પ્રિકોશન સાઇટ એન્ડ રિક્વાયર્ડ પેરામીટર્સ એઝ પર ટેસ્ટ રિપોર્ટ ગિવન ઇન એક્સપેરિમેન્ટ. એટલે આપણને જે એક્સપેરિમેન્ટમાં ટેસ્ટ રિપોર્ટ મેં તમને દેખાડ્યો તે પ્રમાણે તમારે ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. તેમાં બધા મેજરમેન્ટને રેકોર્ડ કરીને અંદર લખવાના રહેશે. ત્યારબાદ છે કેલ્ક્યુલેટ ધ રિક્વાયર્ડ પેરામીટર્સ એન્ડ કન્ક્લુડ ફ્રોમ ઇટ. એટલે કે ત્યારબાદ દરેક પ્રકારના પેરામીટરને આપણે કેલ્ક્યુલેટ કરીને સહી આપણે લખવાના રહેશે. ત્યારબાદ ઓબ્ઝર્વેશન કેલ્ક્યુલેશન છે કે આપણે આ પ્રેક્ટિકલમાં શું ઓબ્ઝર્વ કર્યું, કયા રીડિંગ લખ્યા આપણે તેનું થોડુંક કેલ્ક્યુલેશન આપણે કરવાનું રહેશે. ત્યાર છે ઇન્ટરપ્રિટેશન ઓફ રિઝલ્ટ. એટલે કે તમારે આ પ્રેક્ટિકલને તમે શીખ્યા, પરફોર્મ કર્યો, તમે શું શીખ્યા તેના વિશે આપણે લખવાનું રહેશે. ત્યાર પછી કન્ક્લુઝન. પ્રેક્ટિકલ પર તમે શું કન્ક્લુઝન આપી શકો છો તે લખવાનું આવશે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન આન્સર્સ છે. તમે જોઈ શકો છો એનલિસ્ટ ઓલ મેન્ડેટરી ઇલેક્ટ્રિકલ ટેસ્ટ ટુ બી કેરીડ આઉટ પોસ્ટ કમિશનિંગ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે હવે પ્રેક્ટિકલ સક્સેસફુલી કમ્પ્લીટ કરી દીધો છે, પૂરો થઈ ગયો છે. ત્યારબાદ આપણા માટે થોડા ક્વેશ્ચન આન્સર્સ છે જે આપણે જોઈ લઈએ. તો એનલિસ્ટ ઓલ મેન્ડેટરી ઇલેક્ટ્રિકલ ટેસ્ટ ટુ બી carried out post commissioning of the 3-phase induction motor. Question number 1 આ છે. Question number 2 છે prepare a test report of 3-phase induction motor of given specifications in laboratory. આપણા અલગથી એક બીજો ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરવાનો છે 3-phase induction motor માટે. ત્યારબાદ છે explain a brief procedure for performing post commissioning test. આપણે 3 ક્વેશ્ચન આન્સર આપણને આપેલા છે તો આપણે તેના ક્વેશ્ચન આન્સર્સ લખી લેવાના આપણી સમજ માટે. તો આ તમારો પ્રેક્ટિકલ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયો છે. પ્રેક્ટિકલ નંબર 5 પ્રિપેર ટેસ્ટ રિપોર્ટ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર આફ્ટર કમિશનિંગ. કમિશનિંગ કર્યા પછી 3-phase ઇન્ડક્શન મોટરનો ટેસ્ટ રિપોર્ટ આપણે તૈયાર સક્સેસફુલી કરી લીધેલો છે. તો આપણો પ્રેક્ટિકલ સંપૂર્ણ થાય છે, આ જગ્યા પર સંપૂર્ણ થાય છે. હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં સમજ પડી હશે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા માટે.